ભરૂચની જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓએ પૂજા કરતા હોબાળો. મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવીને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં ગઈકાલે 3જી માર્ચે કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને કારણે શહેરમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે અને મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે મસ્જિદ પરિસરમાં પૂજા કરતી જોવા મળે છે. આ કૃત્ય સામે મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભરૂચ શહેરની મધ્યમાં આવેલી આ જામા મસ્જિદ હાલમાં પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે. જો કે સંત સમાજ દાવો કરે છે કે આ સ્થળ મૂળ સમણી વિહાર જૈન મંદિર અને ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ છે, જેને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ઘટનાના વિરોધમાં જામા મસ્જિદ ખાતે ટ્રસ્ટીઓ અને મુસ્લિમ આગેવાનો એકઠા થયા હતા. તેમણે જણાવ્યું કે આ સ્થળ ઇસ્લામિક ધાર્મિક પરંપરાઓ મુજબ સંચાલિત થાય છે, તેથી અન્ય ધાર્મિક ક્રિયાઓ યોગ્ય નથી અને ધાર્મિક સ્થળની પરંપરાઓનું પાલન થવું જોઈએ. આ સમગ્ર ઘટનાને પગલે શહેરમાં વિવિધ વર્ગોમાં ચર્ચા શરૂ થઈ છે. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. भरूच शहर ऐतिहासिक जुमा मस्जिद प्रेसिडेंट मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा हम अपील कर रहे हैं वहीवटी तंत्र से, आर्कोलॉजिकल डिपार्टमेंट के तमाम कार्यकर्ताओं से और सुपरिटेंडेंट से कि भरूच शहर में बहुत शांति है, हिंदू मुस्लिम भाईचारा चल रहा है, कभी भी अच्छी अनिच्छीय कोई बनाव बना नहीं है, लेकिन ऐसे शांति के माहौल में दो स्त्री दो पुरुष हाजी खां बाजार से आकर वो किसी तरह का षड्यंत्र उसमें करना चाहते हैं और शहर में कलेश दावत दे रहे हैं. वो खुद आकर हिंदू का टोला लाकर वहाँ पूजा पाठ करवाते हैं खुद जात से, और उसके सामने पुलिस भी खड़ी रहती है, उनके सामने पूजा पाठ हुआ और आर्कोलॉजिकल डिपार्टमेंट के दोनों वॉचमैन के सामने ये हुआ है. पीआई और तमाम उनके समक्ष में ये पूजा पाठ कराई जा रही है. ये मस्जिद है, नमाज की जगह है, यहाँ पूजा पाठ की नहीं है. और आने वाले को आए वेलकम हम करते हैं, उनका सद्भाव करते हैं. पूरे शहर में से, देश में से, आजू बाजू शहरों में से भी आने वाले आते हैं और इसका दर्शन कर कर जाते हैं. हमको खुशी होती है, लेकिन ये षड्यंत्र दाखिल करने वाले जो भी दो स्त्री दो पुरुष हैं उनके सामने पूरी कार्रवाई करने की हमारी खास अपील है कि उनके सामने एफआईआर दाखिल कर कर उनको सजा दी जाए ताकि हमारा शहर शांतिमय रहे. अमो जुम्मा मस्जिदना भरूच शहरना આગેવાનો તથા जुम्मा મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ગઈકાલે જે ભરૂચમાં દુઃખદ ઘટના બની તારીખ 3/3/2026 અને મંગળવારના રોજ જે સવારના 11 વાગે એક ભરૂચ શહેરના બે સ્થાનિક યુવાનો દ્વારા એક લેડીઝ અને પુરુષોનું ટોળું લઈ અને જુમ્મા મસ્જિદને નિહાળવા માટે આવેલા. જુમ્મા મસ્જિદ જોવા માટે ઘણા લોકો આવે અને આ ઐતિહાસિક જુમ્મા મસ્જિદને જોઈને લોકો શાંતિએ જાય. અહીંયા પોલીસ પ્રશાસન, પુરાતત્વ વિભાગના કર્મચારીઓ તમામ લોકોની હાજરીમાં ગઈકાલે એક ટોળાએ અહીંયા આવી અને ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તથા પુરાતત્વ વિભાગના ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો અને અહીંયા અગરબત્તી, નારિયેળ, દીવાબત્તી કરીને પૂજા પાઠ કરવાનું શરૂઆત કરેલી. જ્યારે અમો ટ્રસ્ટીઓને અમે ભરૂચના કલેક્ટર કચેરી ખાતે એક મિટિંગમાં હાજર હોય ત્યાં અમને ખબર પડતા અમારા ટ્રસ્ટીઓ ત્યાં પહોંચતા અમારા ટ્રસ્ટીઓ એમને હજીજી કરી કે આ પુરાતત્વ વિભાગની પ્રોપર્ટી છે, તમે એને જોઈને ચાલ્યા જાઓ, આ અમારી ઐતિહાસિક જામા મસ્જિદ છે. પરંતુ એમની સાથે આવેલા બે વ્યક્તિઓ દ્વારા આ એક ષડયંત્ર રચવામાં આવેલું. ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે, અહીંયા ઇખલાસથી ભાઈચારાથી લોકો રહે છે. આ જિલ્લાનું માહોલ બગાડવા માટે, ભરૂચ શહેરની શાંતિને દોહરાવવા માટે આ બે વ્યક્તિઓ દ્વારા જે અહીંયા ટોળો લઈને આવ્યા અને અહીંયા પૂજા પાઠ કરવાનું શરૂઆત કરી. આનાથી આ એક કાવતરું છે. અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ, ભરૂચના એસપી સાહેબ અને બી ડિવિઝન પીએસઆઈ અને પુરાતત્વ વિભાગે માંગ કરીએ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ કાવતરાનો એક ભાગ છે. ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે અને કોમી તોફાનોમાં ઠોકી દેવાનો એક પ્રયત્ન થયેલો છે. પરંતુ અમે તમામ બીજા ધર્મના લોકોનો આદર સન્માન કરીએ. ભરૂચ શહેરમાં શાંતિ છે, ભાઈચારો છે અને અહીંયાના સ્થાનિક લોકો પણ ઘણી એવી મદદ કરી રહેલા છે. પરંતુ આ વિસ્તારને બાંધમાં લેવામાં અને આ મસ્જિદને વિવાદિત કરવા માટે
અમુક 5-10 લોકો એવા છે જે લોકો આ મસ્જિદને ટાર્ગેટ કરીને વારંવાર માથાકૂટ કરાવે. અમે આ બાબતે ગઈકાલે તાત્કાલિક ભરૂચના કલેક્ટર સાહેબને મળવા ગયા. કલેક્ટર સાહેબ ન મળતા એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, એસપી સાહેબને મળવા ગયા. એસપી સાહેબ ન મળતા ડીવાયએસપી સાહેબ અને બી ડિવિઝનને અને ગંભીર પ્રકારની રજૂઆત કરેલી છે. આ જે લોકોએ જાહેરનામાનો ભંગ કરેલો છે કલેક્ટરના અને પુરાતત્વ વિભાગનો, અને આને જે પૂજાપાઠ કરવાનો પ્રયત્ન કરેલો છે, આ સાખી લેવામાં નહીં આવે. આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમની સામે એફઆઈઆર દાખલ કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે એવી અમારી માંગ છે. જો આ બાબતે અમને ન્યાય મળે નહીં મળે, અમે બી ડિવિઝન પોલીસમાં આજે જ ફરિયાદ દાખલ કરીએ. ગૃહમંત્રી, રેન્જ આઈજી અને ગૃહ સચિવને અને માનવ અધિકાર આયોગમાં અમે ફરિયાદ દાખલ કરીશું. હવે પછી આવી ઘટનાનું નિર્માણ ન થાય એ તમામ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની અને પોલીસ પ્રશાસનની અને પુરાતત્વ વિભાગની હોય. અમારી માંગ છે કે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ અપીલ કરીએ છીએ. કેટલા દિવસથી આ વિવાદ ચાલે, કેટલા સમયથી આ છેલ્લા 6 મહિના છે. અમુક તત્વો દ્વારા ભરૂચ શહેરની જે શાંતિને દોહરાવવાનો પ્રયત્ન કરે છે એ લોકો વારંવાર આવી રીતે જો હુકમી કરે અને અમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યારે પુરાતત્વ વિભાગે અમને જે સૂચનો આપ્યા અમે એનું પાલન કર્યું. અમારી પાસેથી મસ્જિદમાં નમાજ પઢવાની ચટાઈઓ ઉઠાવી લેવામાં આવી, પંખા કરાવી લેવામાં આવ્યા, સાઉન્ડ સિસ્ટમ કરાવી લેવામાં આવી. અમે જે કુરાનની પેટીઓ મૂકતા હતા તે કબાટો ઉઠાવી લેવામાં આવ્યા, તસ્બીઓ પડવાની ઉઠાવી લેવામાં આવી, બહારનું વજૂખાનું તોડવાનો ઓર્ડર કર્યો. અમે તમામ નિયમોનું પાલન કર્યું કે કાયદો સર્વોપરી છે. જે પુરાતત્વ વિભાગ અને પ્રશાસને અમને નોટિસ આપી એ નોટિસના આધારે અમે તમામ વસ્તુ અહીંયાથી કરી લીધી અને પ્રશાસનને અમે મદદરૂપ થયા. પરંતુ હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારા મુસ્લિમ સમાજ સાથે સીધી રીતેમાં અન્યાય થાય એવું આ સાબિત થાય તેની ઉપરથી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।